પેરાગ્લાઇડિંગનો કોર્સ જે છે એની અંદર અમે P1 P2નો કોર્સ કરેલો છે, જેની અંદર 7 ડેઝની ટ્રેનિંગ હોય છે. 4 ડેઝ જે છે ગ્રાઉન્ડ ટ્રેનિંગ હોય છે, જેની અંદર તમને પેરાગ્લાઇડર લઈને ભાગવાનું હોય છે અને એને સ્ટેબલ કઈ રીતે કરવાનું એ ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ આપતા હોય છે. ત્યારબાદ તમને જે હિલ છે ત્યાં પર લઈ જાય છે, બિલ્ડિંગ કરીને છે નામ એનું. ત્યાં પરથી તમને ફ્લાય કઈ રીતે કરવાનું, રન કઈ રીતે કરવાનું ને એરમાં કઈ રીતે તમારે મેનેજ કરવાનું એ બધું શીખવાડતા હોય છે. એ 18 to 20 કિલોમીટરની રાઇડ છે અને 20 મિનિટ્સ જેવું 20 to 30 મિનિટ્સ જેવું લાગે લેન્ડ થતા, અને 10,000 ફીટ પર આવ્યું છે. જ્યારે રન કરીને ટેક ઓફ કરવાનું હોય છે ત્યારે થોડોક ડર લાગે, બટ એક વખત ટેક ઓફ થઈ ગયા એના પછી ડર જતો રહે છે. મેં ટીવીમાં જોયું હતું કે આવી રીતે કોર્સ થતા હોય છે, તો એના રિલેટેડ મેં સર્ચ કર્યું અને પછી મને ધ્યાન થઈ કે હિમાચલમાં બીર બિલ્ડિંગમાં આ કોર્સ થતો હોય છે, જે એશિયાની ફર્સ્ટ હાઈએસ્ટ સાઇટ છે એવું. એના માટે બેઝિક ક્વોલિફિકેશન કોઈ હોતું નથી, બસ તમે ફિટ હોવા જોઈએ. અને એની કોસ્ટ 25,000 છે. એની અંદર જે ટ્રેનિંગ છે તમને ગ્રાઉન્ડ ટ્રેનિંગ અને ફ્લાય છે સોલો એ ઇન્ક્લુડેડ હોય છે. બાકી એના સિવાય જે ખર્ચો છે રહેવાનો અને ફૂડનો એ અલગથી હોય છે. છોકરીઓને હું એવું જ કહેવા માંગીશ કે એ લોકો સાહસ રાખે અને એ લોકો જે કરવું હોય એ કરી શકે છે. નમસ્કાર. આપણા જિલ્લાની બે દીકરીઓ શ્વેતા રાઠવા અને જાહ્નવી પટેલ એડવેન્ચરસ એક્ટિવિટીઝમાં બહુ આગળ વધી રહી છે અને એમને પેરાગ્લાઇડિંગ, સર્ફિંગ, માઉન્ટેનિયરિંગ આ બધા કોર્સીસ કર્યા છે. અત્યારે એક શાશરૂમ કરીને કંપની પણ ઓપન કરી છે અને છોટાઉદેપુરની દીકરીઓ એવા ફિલ્ડમાં આગળ વધીને કામ કરે તો આ છોટાઉદેપુર માટે બહુ ગર્વની વાત છે. અને સરકાર તરફથી અમે લોકો એમને સંપૂર્ણ સહયોગ આપીએ. એમને બાંહેધરી પણ આપવામાં આવી છે કે એમના જ્યારે નેક્સ્ટ એક્ટિવિટીઝ આ લોકો પ્લાન કરે તો એમાં સરકારના માધ્યમથી જે સપોર્ટ એમને મળવાપાત્ર છે, આ સપોર્ટ માટે અમે લોકો એકદમ તત્પર તૈયાર છીએ. હું નાની હતી ને તો મારું એક ડ્રીમ હતું કે જ્યારે આકાશમાં ઉડતા પક્ષીઓને હું જોતી તો મને એવું થતું કે ઉપરથી દુનિયા કેવી દેખાતી હશે. બસ એ જ ડ્રીમ પૂરું કરવા માટે જ્યારે મને જાણ થઈ કે આવી રીતનો કોર્સ થાય છે, પેરાગ્લાઇડિંગનો કોર્સ થાય છે બીર બિલ્ડિંગમાં, તો મેં એ કોર્સ કરવા માટે એમાં એડમિશન લીધું અને ત્યાં મેં આ કોર્સ કમ્પ્લીટ કર્યો. આ કોર્સ કરવા માટે ટોટલ 7 દિવસની ટ્રેનિંગ હોય છે, જેમાં ગ્રાઉન્ડ ટ્રેનિંગ હોય છે, સિમ્યુલેશન ટ્રેનિંગ હોય છે અને ત્યારબાદ તમને સોલો ફ્લાય કરવામાં આવે છે. સોલો ફ્લાય દરમિયાન જ્યારે મારી ફર્સ્ટ સોલો ફ્લાય હતી, હું આકાશમાં જ્યારે ઉડી મને રિયલાઇઝ થયું 1, 2, 3 સેકન્ડમાં કે હું હવામાં ઉડી રહી છું. ત્યારે મારી આંખમાંથી ખુશીના આંસુ આવવા લાગ્યા હતા કે હું સાચેકમાં ઉડી રહી છું અને એ પણ કોઈ સપોર્ટ વગર મારા હાથ ખુલ્લા છે અને ઉડી રહી છું. હું ગ્લાઇડરને મૂવ કરી રહી છું. તો એ ફિલિંગ બહુ અલગ હતી. એ ફિલિંગ એક્સપ્રેસ કરવા માટે છે ને વર્ડ્સ નથી, એ ફીલ કરવું હોય તમારી એક્ટિવિટી કરવી જ પડે. શ્વેતા રાઠવા.